પાસે 1 દિવસ પલાળેલા બિયારણ, બરાબર છે, અમૃત જળમાં પલાળેલા કઠોળ અને ધાન્યના બિયારણ, બરાબર છે. હવે એને હું ઉપર જે અમૃત જળ માટી બનાવી છે એની ઉપર પૂંખી દઈશ, એટલે રોપી દઈશ એની ઉપર, બરાબર છે. ઓકે. એને વ્યવસ્થિત રીતે ઉપર લગાવી દઈશ. હવે શું થશે, એ ઉગશે, બરાબર છે. પહેલો કટ એનો 21 દિવસે જ્યારે છોડ થાય એટલે સૌથી પહેલા 25% છોડ આના કાપીને એની અંદર જ ઉપર મૂકી દેવા, બરાબર. શું થશે, જે નીચેના રૂટ્સ છે એ સીધું અવેલેબલ ફોર્મની અંદર NPK છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, બધા જમીનની અંદરથી લઈ અને ઉપર એનું સ્થિરીકરણ કરશે, બરાબર. એને કાપી અને ડાયરેક્ટ એની ઉપર જ એ જે અમૃત માટી બનાવી છે એની ઉપર જ એને રાખવા, બરાબર. પછી બીજો 42 દિવસે ફરી એ કરવું. પછી 60-62 દિવસના અંતરે ફરી એક વખત એ રીતે કટિંગ કરીને એની ઉપર રાખવું. અને પછી એને 1 મહિનો માટે રાખી એની ઉપર લેયર કરી દેવું માટીનું, બરાબર. 1 ઇંચ થર માટીનું લેયર કરી દેવું. અને એની પછી આ બધું જ છે એ મોઇશ્ચર પર એને મિક્સ કરી અને ફરી ફાર્મમાં વાપરવું. આની અંદર સારામાં સારા બેક્ટેરિયા મલ્ટીપ્લાય થશે, વધશે, ફૂગ પણ સારી જે આપણને કામની હશે એ વધશે. અને સારામાં સારું મેન્યુઅર બ્લેક અને માટી કલરનું, એટલે રાખોડી કલર, રાખોડી અને એને કે બદામી કલરનું, બરાબર છે, એ રીતનું બ્રાઉનિશ કલરનું મેન્યુઅર રેડી થશે, જે ખેતરની અંદર ડાયરેક્ટ જે કંઈ પાયાના ખાતરમાં તમે નાખતા હોય, બરાબર, એ પણ નાખવા માટે કામમાં લાગશે, બરાબર છે. ઓકે.